હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા હતા ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન વિશે. આજના લેક્ચરની અંદર ઉત્કલન બિંદુ ઉન્નયન એના તો ક્વેશ્ચન લાસ્ટ લેક્ચરમાં કરી દીધા હતા. ઠાર બિંદુ અવનયનના એક બે ક્વેશ્ચન હોમવર્કની અંદર આપ્યા હતા. એ ક્વેશ્ચન્સની વાત કરશું અને પ્લસમાં કેટલાક સૂત્ર અને બીજા એમસીક્યુ ની વાત કરશું. સૌથી પહેલા આપણે બે સૂત્ર ભણવાના છીએ. સૂત્ર કઈક છે kb અને kf ના. હવે પહેલા જોઈએ kb નું સૂત્ર. તો kb નું સૂત્ર આપણે યાદ રાખશું. kb બરાબર સૂત્ર આવશે r ગુણ્યા m1 ગુણ્યા tb² છેદમાં આવશે 1000 ગુણ્યા ડેલ્ટા વેપર h. તો આ સૂત્રની અંદર kb શું છે? તો kb છે મોલર ઉન્નયન અચળાંક. kb આપણે કોને કહીશું? kb એટલે મોલર ઉન્નયન અચળાંક. હવે r શું છે? તો r એટલે થાય મિત્રો વાયુ અચળાંક. જે 11th સાયન્સ ની અંદર આપણે શીખી ગયા છે. r ની વેલ્યુ જનરલી આપણે લઈએ છે 8.314. હવે m1 શું છે? m તો થાય મોલર દળ અને 1 નિશાની આપણે જનરલી યુઝ કરીએ છીએ દ્રાવક માટે. તો m1 થશે દ્રાવકનું મોલર દળ. પછી tb શું છે? what is tb? tb એટલે યાદ રાખશું આપણે દ્રાવણનું ઉત્કલન બિંદુ. બે પ્રકારના ઉત્કલન બિંદુ હોય, એક દ્રાવણ માટે, એક શુદ્ધ દ્રાવક માટે. આ વસ્તુ ભાઈ જ્યારથી બાષ્પ દબાણનો ટોપિક ચાલુ છે ત્યારથી આપણે એની જ વસ્તુ કરતા આવે છે અને ત્યારથી મેં લગભગ 50 વાર કીધું હશે. જ્યાં TB0 અથવા P10 આવે એ શું હોય? તો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અથવા શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. તો લેક્ચરમાં વ્યવસ્થિત રીતે ધ્યાન આપવાનું, પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખવાનું, ધ્યાનથી સમજવાનું. ડાયરેક્ટ એમને ડાઉટ ને ઉત્પન્ન કરવાના. ઓકે, TB શું છે? તો TB થશે દ્રાવણનું ઉત્કલન બિંદુ. પછી ડેલ્ટા વેપર h શું છે? ડેલ્ટા વેપર h એટલે થશે બાષ્પાયન એન્થાલ્પી. તો જો આપણને દ્રાવકનું મોલર દળ ખબર હોય, TB ખબર હોય અને ડેલ્ટા વેપર h ખબર હોય તો તમે kb ગણી શકો છો. kb એટલે મોલર ઉન્નયન અચળાંક. ચલો આ સૂત્રની અંદર kb શું થાય? મોલર ઉન્નયન અચળાંક. પછી m1 શું છે? m1 થશે દ્રાવકનું મોલર દળ. tb શું છે? tb થશે દ્રાવણનું ઉત્કલન બિંદુ. ડેલ્ટા વેપર h શું છે? ડેલ્ટા વેપર h છે બાષ્પાયન એન્થાલ્પી. ઓકે, આ થઈ ગયું kb નું સૂત્ર. સેમ આ જ ટાઈપમાં kf નું સૂત્ર આવશે. kf નું સૂત્ર આવશે r ગુણ્યા m1 ગુણ્યા tf². અહીંયા tb² ની જગ્યાએ આવશે tf² છેદમાં આવશે 1000 ગુણ્યા ડેલ્ટા fh. સોરી, અહીંયા આપણે શબ્દ વાપરશું fush. ચલો હવે kf શું છે? તો kf છે મોલર અવનયન અચળાંક. kf બરાબર થશે મોલર અવનયન અચળાંક. પછી r થશે આમાં વાયુ અચળાંક, જેની વેલ્યુ આપણે લઈએ છે 8.314. m1 થશે દ્રાવકનું મોલર દળ. પછી છે tf થશે દ્રાવણનું ઠાર બિંદુ. પછી છે ડેલ્ટા fush ફ્યુઝન એન્થાલ્પી એટલે એને આપણે કહીએ છીએ ગલન એન્થાલ્પી.
ઓકે, તો તમને ગલન એન્થાલ્પી TF ને M1 આપ્યો હોય તો તમે KF ગણી શકો છો. ઓકે, ચલો ત્યાર પછી જોઈએ ઠાર બિંદુના કેટલાક ક્વેશ્ચન્સ છે એની વાત કરીએ. ઠાર બિંદુના ક્વેશ્ચન્સ ની અંદર કોડા નંબર 2.9 જો 2.9 ની અંદર શું છે? 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવે તો તમારે ઠાર બિંદુ અવનયન અને દ્રાવણનું ઠાર બિંદુ મેળવવાનું છે. કોડા નંબર 2.9. બે પદાર્થ આપેલા છે, એક છે ઇથિલિન ગ્લાયકોલ અને બીજું છે પાણી. અહીંયા પાણી દ્રાવક થશે, ઇથિલિન ગ્લાયકોલ દ્રાવ્ય પદાર્થ થશે. ઇથિલિન ગ્લાયકોલ આપણને આપેલો 45 ગ્રામ, તો આપણે લખી શકીએ W2. W2 એટલે શું થાય? દ્રાવ્ય પદાર્થનું વજન. દ્રાવ્ય પદાર્થનું વજન એટલે ઇથિલિન ગ્લાયકોલનું વજન જે આપેલું છે આપણને 45 ગ્રામ. બીજું મેળવવાનું છે આપણે ડેલ્ટા TF અને TF. એ પહેલા આપણે જરૂર પડશે M2. M2 એટલે દ્રાવ્ય પદાર્થનું મોલર દળ. જેના માટે તમને કૌંસની અંદર ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર આપેલું છે. પછી સૂત્ર ઉપર જે મોલર દળ જાતે ગણી લેવાના. C2H6O2. તો આના ઉપરથી મોલર દળ તમારે જાતે ગણી લેવાનું. 12 × 2 + 6 + 16 × 2. સરવાળો મારી દેવાનો જાતે. ચલો ત્યાર પછી W1 એટલે દ્રાવકનું વજન. દ્રાવક તરીકે છે પાણી. પાણીનું વજન આપણને આપેલું છે 600 ગ્રામ. એ સિવાય પૂછેલું છે ડેલ્ટા TF એટલે ઠાર બિંદુ અવનયન કેટલું આવશે અને TF એટલે દ્રાવણનું ઠાર બિંદુ કેટલું આવશે. આ સિવાય જે એક વસ્તુની જરૂર પડશે આપણે TF0. TF0 એટલે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ. ભાઈ શુદ્ધ પાણીનું ઠાર બિંદુ કેટલું હોય? 273 કેલ્વિન. ઓકે, ચલો પહેલા આપણે ગણવું છે ડેલ્ટા TF. વિડિયો સ્ટોપ કરો અને જાતે એકવાર પ્રેક્ટિસ કરો. ના થાય તો પછી આગળ વિડિયો કન્ટિન્યુ કરીને જોઈ લેવું. ચલો ડેલ્ટા TF ગણવા માટે સૂત્ર શું આવશે? ડેલ્ટા TF બરાબર સૂત્ર આવશે KF ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. આમાં KF ની વેલ્યુ, પાણી માટે KF વેલ્યુ યાદ રાખવાની. KF વેલ્યુ આવશે પાણી માટે 1.86 અને KB વેલ્યુ પાણી માટે હોય છે 0.52. બંને યાદ હોવી જોઈએ. W2 આપણને આપેલું 45. M2 અહીંથી તમને મળી જશે. M2 ની વેલ્યુ મૂકી દો. W1 આપેલું 600, તો અહીંથી ડેલ્ટા TF ગણી દેવું. ડેલ્ટા TF કેટલું આવે છે? ડેલ્ટા TF મળી જાય પછી તમે સૂત્ર મૂકીએ તો ડેલ્ટા TF બરાબર TF0 - TF. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે TF બરાબર લખી શકીએ TF0 - ડેલ્ટા TF. TF0 છે 273. ડેલ્ટા TF જે આવે એનો આન્સર અહીં મૂક દો એટલે આમાંથી તમને મળી જશે TF. તો આ રીતે આ દાખલો કેલ્ક્યુલેટ થશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જો. પાણી માટે ભાઈ અગાઉ પણ કીધેલું છે KF KB બંનેની વેલ્યુ યાદ રાખવાની. બાકી બીજું કોઈ પણ દ્રાવક હશે તો એના KF KB ની વેલ્યુ તમને આપેલી હશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કોડા નંબર 2.10. 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે. અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્યનો 1 ગ્રામ એ ઓગાળે છે 50 ગ્રામ બેન્ઝીનમાં. એટલે બેન્ઝીન થાય અહીંયા દ્રાવક. બેન્ઝીનમાં ઠાર બિંદુમાં 0.40 કેલ્વિન નો ઘટાડો દર્શાવે છે. એટલે ઘટાડો આપી દીધો મતલબ કે આ તમને આપી દીધું ડેલ્ટા TF ડાયરેક્ટલી. જો બેન્ઝીન નું ઠાર બિંદુ અવનયન અચળાંક. ઠાર બિંદુ અવનયન અચળાંક એટલે થશે KF. KF વેલ્યુ છે 5.12 કેલ્વિન કેજી મોલ ઇનવર્સ. તો દ્રાવ્યનું મોલર દળ ગોતવાનું છે. કોડા નંબર છે 2.10. ચલો 2.10 ની અંદર
દ્રાવ્ય પદાર્થ તરીકે છે 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય એટલે એનું વજન થઈ ગયું 1 ગ્રામ અને આ દ્રાવ્ય પદાર્થનું મોલર દળ આપણે મેળવવાનું છે. બીજું દ્રાવક બેન્ઝીન નું વજન આપણને ક્વેશ્ચનમાં આપેલું છે 50 ગ્રામ. ચલો એ સિવાય ડેલ્ટા ટીએફ આપણને આપી દીધું ઠાર બિંદુનો ઘટાડો એટલે ડેલ્ટા ટીએફ 0.40 અને કેએફ એટલે મોલર અવનયના ચળાંક જેની વેલ્યુ આપેલી છે 5.12. આપણે મેળવવાનું છે m2. તમે સૂત્ર મૂકશો ડેલ્ટા ટીએફ બરાબર સૂત્ર આવશે kf ગુણ્યા w2 ગુણ્યા 1000 છેદમાં આવશે m2 ગુણ્યા w1. ડેલ્ટા ટીએફ આપેલું 0.40, kf 5.12, w2 1 ગુણ્યા આવશે 1000 છેદમાં m2 મેળવવાનું છે. w1 આપેલું છે 50. ચલો તો અહીંથી m2 બરાબર શું લખી શકો 5.12 ગુણ્યા 1 ગુણ્યા 1000. m2 આમ જાય અંશમાં 0.40 આપે છે છેદમાં તો 0.40 ગુણ્યા 50 અને સાદુરૂપ આપશો એટલે m2 મળી જશે. યુનિટ આવશે ગ્રામ પર મોલ કારણ કે મોલર દળ છે. ઓકે તો આ થઈ ગયા ઠાર બિંદુના ક્વેશ્ચન. આ રીતે ઠાર બિંદુના ક્વેશ્ચન સોલ્વ કરી શકાશે. ઠાર બિંદુના ક્વેશ્ચન પછી એક ખૂબ જ અગત્યનો ટોપિક જેની આપણે પહેલા પણ વાત કરી ગયા છીએ એ છે સંખ્યાત્મક ગુણધર્મ. સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું? સંખ્યાત્મક ગુણધર્મ આપણે કોને કહીશું? તો કે એવા ગુણધર્મ જે સંખ્યા ઉપર આધાર રાખતા હોય એને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. સંખ્યાત્મક ગુણધર્મ કોને કહીશું? તો જે સંખ્યા ઉપર આધાર રાખતા હોય. એટલે અહીંયા આપણે લખશું સંખ્યાત્મક કણ પર આધારિત ગુણધર્મ. ઓકે એક વર્ડ ચેન્જ કરીએ. સંખ્યાત્મક સાંદ્રતા લખીએ. સંખ્યાત્મક સાંદ્રતા પર આધારિત ગુણધર્મ. એટલે સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય? તો કે જે સંખ્યાત્મક સાંદ્રતા પર આધાર રાખતા હોય. હવે સંખ્યાત્મક સાંદ્રતાની ગણતરી કઈ રીતે કરવાની? એના માટેનું સૂત્ર છે ભાઈ યાદ રાખવાનું. સંખ્યાત્મક સાંદ્રતા બરાબર સંખ્યાત્મક કણ ગુણ્યા આપેલી સાંદ્રતા. તો ખૂબ જ ધ્યાનથી સમજો આ ટોપિક કારણ કે બહુ જ અગત્યનો છે. આમાંથી ક્વેશ્ચન આવવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે. એક વખત આવડી જશે તો આગળ જતા ખૂબ જ ઈઝી લાગશે, પરંતુ જો ન સમજાણો તો પછી ક્યારે આને MCQ સોલ્વ નહીં થાય. એટલે ખૂબ જ ધ્યાનથી સમજવાનો છે આ ટોપિક. સામે એટલો જ સરળ છે અને માર્ક અપાવનાર ટોપિક છે. ટોપિક વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરશો એટલે આમાંથી 100% તમને MCQ આવડશે જ તે. સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય? તો કે જે સંખ્યા પર આધારિત ગુણધર્મો છે, સંખ્યાત્મક સાંદ્રતા પર આધારિત ગુણધર્મો છે. હવે સંખ્યાત્મક સાંદ્રતા કઈ રીતે મેળવવી? તો એનું સૂત્ર છે સંખ્યાત્મક કણ ગુણ્યા સાંદ્રતા. સાંદ્રતા એટલે નોર્મલી તમને જે આપેલી હોય મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી ગમે તે યુનિટમાં આપી શકાય. હવે સંખ્યાત્મક કણ શું છે એની વાત આગળ ઉપર હમણાં આપણે કરીશું. એના પહેલા એક એક્ઝામ્પલ લઈએ.
સંખ્યાત્મક ગુણધર્મ આપણી પાસે 4 છે. આની આપણે પહેલા પણ વાત કરી ગયેલા છે. સંખ્યાત્મક ગુણધર્મો આપણી પાસે ટોટલ 4 છે. આમાંથી પહેલું છે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. પહેલો સંખ્યાત્મક ગુણધર્મ છે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. બીજો સંખ્યાત્મક ગુણધર્મ છે ઉત્કલન બિંદુ ઉન્નયન. ત્રીજો સંખ્યાત્મક ગુણધર્મ છે ઠાર બિંદુ અવનયન. અને ચોથો સંખ્યાત્મક ગુણધર્મ છે અભિસરણ દબાણ. તો આના ઉપર આપણે અગાઉ પણ વાત કરી ગયા હતા કે બાષ્પ દબાણ એ પોતે સંખ્યાત્મક ગુણધર્મ નથી, પરંતુ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. ઉત્કલન બિંદુ એ પોતે સંખ્યાત્મક ગુણધર્મ નથી, પરંતુ ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. ઠાર બિંદુ પોતે સંખ્યાત્મક ગુણધર્મ નથી, પરંતુ ઠાર બિંદુનો ઘટાડો એટલે કે ઠાર બિંદુ અવનયન એ સંખ્યાત્મક ગુણધર્મ છે. અને અભિસરણ પોતે જ સંખ્યાત્મક ગુણધર્મ છે. બીજું અગાઉ ઉપર આપણે એવું કહી ગયા કે સંખ્યાત્મક સાંદ્રતા પર સંખ્યાત્મક ગુણધર્મ આધારિત છે. એટલે તમે એવું કહી શકો સંખ્યાત્મક સાંદ્રતા જેટલી વધારે એટલા સંખ્યાત્મક ગુણધર્મ વધારે. એક વસ્તુ આપણે યાદ રાખશું, જેમ સંખ્યાત્મક સાંદ્રતા વધારે એમ સંખ્યાત્મક ગુણધર્મ વધારે. બરોબર? ફરીથી, જેમ સંખ્યાત્મક સાંદ્રતા વધારે એમ સંખ્યાત્મક ગુણધર્મ વધારે. એટલો એનો મતલબ શું થાય કે જેમ સાંદ્રતા વધારે હશે એમ બાષ્પ દબાણમાં જે ઘટાડો આવે છે એ વધારે ઘટાડો આવશે. માની લો કે કોઈ દ્રાવકનું બાષ્પ દબાણ 10 હતું, એમાં તમે 1 મોલ દ્રાવ્ય પદાર્થ એડ કર્યો, 10 માંથી 8 થયું. જો 2 મોલ દ્રાવ્ય પદાર્થ એડ કરો તો 10 માંથી 6 થઈ જાય. એટલે જેમ સાંદ્રતા વધે એમ ઘટાડો વધતો જાય. બીજી વસ્તુ ઉત્કલન બિંદુ ઉન્નયન. તો ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે આપણે એને ઓળખીએ છીએ ડેલ્ટા ટીબી થી. તો જેમ સંખ્યાત્મક સાંદ્રતા વધારે એમ ડેલ્ટા ટીબી વધે. પાણીનું ઉત્કલન બિંદુ 100°C હોય, એમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ એડ કરતા 100 નું 102 થયું. જો 2 મોલ દ્રાવ્ય પદાર્થ એડ કરો તો 100 માંથી થઈ જાય 104. પહેલા વધારો 2 નો, પછી વધારો 4 નો. એટલે જેમ સાંદ્રતા વધારો એમ વધારો વધતો જશે. ચલો એવી જ રીતે જેમ સાંદ્રતા વધારે એમ ઠાર બિંદુનો ઘટાડો વધારે. ઠાર બિંદુ વધારે ને વધારે ઘટતું જાય. અને જેમ સંખ્યાત્મક સાંદ્રતા વધારે એમ અભિસરણ દબાણ વધારે. ચલો આટલી વસ્તુ ક્લિયર છે. હવે વાત કરીએ સંખ્યાત્મક કણ શું છે, સંખ્યાત્મક સાંદ્રતા કઈ રીતે મેળવવી. તો એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈશું. ત્રણ આપણે એક સમાન પાત્રો લઈએ છીએ. બધામાં 1 લીટર પાણી રાખવામાં આવે છે. One liter H2O બધામાં. બરાબર? ત્રણ એક સમાન પાત્રો છે, ત્રણમાં 1 લીટર પાણી ભરેલું છે. પહેલામાં આપણે ઓગાળીએ છીએ 1 મોલ ગ્લુકોઝ.
ગ્લુકોઝ એટલે થશે C6H12O6. પછી બીજા પાત્રની અંદર ઓગાળીએ છે 1 મોલ NaCl. અને ત્રીજા પાત્રની અંદર ઓગાળીએ છે 1 મોલ MgCl2. ચલો ત્રણ એક સમાન જેવા પાત્ર, બધાની અંદર 1 લીટર પાણી છે. પહેલા પાત્રની અંદર 1 મોલ ગ્લુકોઝ ઓગાળવામાં આવે છે, બીજા પાત્રમાં 1 મોલ NaCl ઓગાળવામાં આવે છે, ત્રીજા પાત્રમાં 1 મોલ MgCl2 ઓગાળવામાં આવે છે. હવે સ્વાભાવિક વસ્તુ છે, આપણે શીખી ગયા છે કે જ્યારે શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બને તો એના બાષ્પ દબાણમાં ઘટાડો થાય, જ્યારે શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બને તો એના ઉત્કલન બિંદુમાં વધારો થાય, જ્યારે શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણ બને તો એના ઠાર બિંદુમાં ઘટાડો થાય. ઉત્કલન બિંદુની વાત કરીએ અથવા તો બાષ્પ દબાણની વાત કરીએ, પહેલા આપણે બધામાં 1 લીટર પાણી નાખ્યું હતું એટલે બધાના બાષ્પ દબાણ સમાન હતા. પછી દરેકમાં 1 મોલ ગ્લુકોઝ, 1 મોલ NaCl, 1 મોલ MgCl2 એવા 3 અલગ અલગ પદાર્થ દ્રાવ્ય કરવામાં આવે છે. તો મને કહેશો જ્યારે આ રીતે તમે 3 અલગ અલગ પદાર્થ દ્રાવ્ય કરાવો ત્યારે બધાના બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો શું સમાન આવશે? દરેકના બાષ્પ દબાણ શું પછી પણ સમાન રહેશે? બધામાં ઉત્કલન બિંદુનો વધારો થશે તો શું દરેકના ઉત્કલન બિંદુનો વધારો સમાન આવશે? બધામાં ઠાર બિંદુ ઘટશે તો શું દરેકમાં ઠાર બિંદુનો ઘટાડો સમાન આવશે? આન્સર આવશે નો, દરેકમાં સમાન નહીં આવે. ડિપેન્ડ કરે છે સંખ્યાત્મક સાંદ્રતા ઉપર. હવે સંખ્યાત્મક સાંદ્રતા ડિપેન્ડ કરે છે સંખ્યાત્મક કણ ઉપર. તો પહેલા આપણે વાત કરી લઈએ સંખ્યાત્મક કણની. સંખ્યાત્મક કણ. તો સંખ્યાત્મક કણ એટલે શું? તો સ્વાભાવિક વસ્તુ છે, તમે જો NaCl ને પાણીમાં ઓગાળો તો NaCl એક અણુ તૂટે એટલે એમાંથી 2 કણ છૂટા પડે. એક કણ આવે Na+, એક કણ આવે Cl-. તો NaCl ના સંખ્યાત્મક કણ થયા 2. એવી જ રીતે MgCl2 ને નાખો તો આમાંથી તો NaCl માંથી શું છૂટું પડ્યું? 1 મોલ Na+, 1 મોલ Cl-. એટલે સંખ્યાત્મક કણ કેટલા થયા? 2. હવે એક MgCl2 હોય તો આમાંથી છૂટું પડશે Mg+2 અને 2 Cl-. તો આમાં ટોટલ સંખ્યાત્મક કણ કેટલા થયા? તો કે 3, 2 ને 3. હવે ગ્લુકોઝમાં ધન પ્લસ માઇનસ આયન છૂટા પડતા નથી, તો ગ્લુકોઝ આખા એક જ અણુ તરીકે વર્તે અને આનો સંખ્યાત્મક કણ કેટલો આવે? 1. ચલો આનો સંખ્યાત્મક કણ 1, આનો સંખ્યાત્મક કણ 2, આનો સંખ્યાત્મક કણ 3. આ રીતે સંખ્યાત્મક કણ નક્કી કરવામાં આવે. અહીંયા આપણે કેટલાક સંયોજન અને સામેના સંખ્યાત્મક કણ લખીએ. તો એમાં પહેલું ગ્લુકોઝ, એના માટે આન્સર આવશે 1. સેમ જ રીતે સુક્રોઝમાં પણ સંખ્યાત્મક કણ 1 જ આવે. સેમ જ રીતે યુરિયામાં પણ સંખ્યાત્મક કણ 1 જ આવે. પછી વાત કરો NaCl, NaCl માં સંખ્યાત્મક કણ 2 આવશે. પછી વાત કરો MgCl2, સંખ્યાત્મક કણ આવશે 2. એ જ રીતે LCl3 સંખ્યાત્મક કણ આવશે 4, સોરી આમાં 3. પછી એક આ ખાસ યાદ રાખવાનું છે K4FeCN6. આને જ્યારે પાણીમાં નાખવામાં આવે તો આમાંથી 4K+ અને 1 FeCN6-4 આવા ટોટલ 5 આયન છૂટા પડતા હોવાથી આનો સંખ્યાત્મક કણ આવશે 5. બરાબર? આ વાત થઈ ગઈ સંખ્યાત્મક કણની. સંખ્યાત્મક કણ કોઈ પણ ના કઈ રીતે મેળવવા અને પાણીમાં નાખતા કેટલા કણ છૂટા પડે છે એ થાય એના સંખ્યાત્મક કણ. ચલો નેક્સ્ટ જોઈએ હવે સંખ્યાત્મક સાંદ્રતા.
સંખ્યાત્મક સાંદ્રતા કઈ રીતે મળે? આપેલી સાંદ્રતા ગુણ્યા સંખ્યાત્મક કણ. તો જુઓ આ દરેકને આપેલી સાંદ્રતા સમાન છે, બધાના 1 મોલ આપેલા છે. આપણે વાત કરીએ એક્ઝામ્પલ માટે ગ્લુકોઝ, વાત કરીએ છે સંખ્યાત્મક સાંદ્રતાની. તો અહીંયા ગ્લુકોઝ છે 1 મોલ ગુણ્યા એના સંખ્યાત્મક કણ કેટલા આવે? 1. તો આન્સર કેટલો આવશે? 1. આ તે ગ્લુકોઝની સંખ્યાત્મક સાંદ્રતા. NaCl છે 1 મોલ ગુણ્યા એના સંખ્યાત્મક કણની સંખ્યા NaCl માટે 2. તો NaCl ની સંખ્યાત્મક સાંદ્રતા કેટલી આવશે? 2. MgCl2 છે 1 મોલ ગુણ્યા એના સંખ્યાત્મક કણ 3. તો એની સંખ્યાત્મક સાંદ્રતા 3. ચલો હવે આ ત્રણેયમાંથી સંખ્યાત્મક સાંદ્રતા સૌથી વધારે કોની છે? MgCl2. MgCl2 ની સંખ્યાત્મક સાંદ્રતા સૌથી વધારે, તો સંખ્યાત્મક ગુણધર્મ શામાં સૌથી વધારે જોવા મળે? સ્વાભાવિક છે MgCl2. સંખ્યાત્મક ગુણધર્મ કોણ છે? બાષ્પ દબાણ? નહીં, બાષ્પ દબાણ નહીં. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણનો ઘટાડો સૌથી વધારે આમાં થાય. હવે ઘટાડો વધારે મતલબ સૌથી ઓછું બાષ્પ દબાણ MgCl2 નું રહે, પછી એનાથી વધારે NaCl, એનાથી વધારે ગ્લુકોઝ. પહેલા બધાયના બાષ્પ દબાણ સમાન હતા. માની લો કે આ બધાયના બાષ્પ દબાણ, આમાં ઘટાડો આટલો થયો, આમાં ઘટાડો આટલો, આમાં તો જો સૌથી નીચે આવ્યું, પછી NaCl, પછી ગ્લુકોઝ. એટલે જેમ ઘટાડો વધારે એમ બાષ્પ દબાણ વધારે નીચે આવે. તો આના માટે બાષ્પ દબાણ સૌથી ઓછું આવશે, આના માટે સૌથી વધારે. ચલો ઉત્કલન બિંદુનો વધારો શેમાં સૌથી વધારે જોવા મળે? જેમાં સંખ્યાત્મક કણ વધારે. એટલે ઉત્કલન બિંદુ બધાયના વધવાના છે. આનું સૌથી વધારે વધે તો સૌથી વધારે ઉત્કલન બિંદુ કોનું હોય? MgCl2 નું. પછી સેકન્ડ નંબર ઉપર NaCl, થર્ડ નંબર ઉપર ગ્લુકોઝ. ઠાર બિંદુ ઘટે. ઠાર બિંદુનો ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. ઘટાડો સૌથી વધારે શેમાં આવે? MgCl2 માં. તો સૌથી ઓછું ઠાર બિંદુ કોનું જોવા મળે? MgCl2 નું. કારણ કે અહીં ઘટાડો વધવાનો છે. વાત ક્લિયર થઈ જાય? અહીં સૌથી વધારે ઘટાડો થાય, પછી અહીં ઓછો ઘટાડો, અહીં સાવ ઓછો ઘટાડો. એટલે સૌથી વધારે ઠાર બિંદુ આનું હોય, સૌથી ઓછું આનું. પછી અભિસરણ દબાણ તો પોતે જ સંખ્યાત્મક ગુણધર્મ છે. સૌથી વધારે અભિસરણ દબાણ કોનું? સંખ્યાત્મક સાંદ્રતા જેની સૌથી વધારે એનું અભિસરણ દબાણ સૌથી વધારે. પછી લાસ્ટમાં આવશે ગ્લુકોઝ. ઓકે, તો આ રીતે સંખ્યાત્મક ગુણધર્મના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આવા ઘણા બધા MCQ આપણે DPP ની અંદર આપશું, જે સોલ્વ કરવાના. સાથે સાથે ટોપિકનું રિવિઝન કરતા રહેજો અને કમ્પ્લીટ વાંચજો. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ.